પ્રાઇમરી માર્કેટ માટે એક સારું એક્શન અહીંયાથી રહેતું જોવા મળી શકે છે। આજથી જે ટાટા કેપિટલનો આઈપીઓ ખુલ્યો છે અને ટાટા કેપિટલના આઈપીઓ અંગે વધુ નજર કરી અને વિગતો લઈએ। સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે। ચાંદની, ગુડ આફ્ટરનૂન। જણાવો શું વિગતો છે અહીંયા? જી આ સપ્તાહ ઘણું ફોકસમાં રહેવાનું છે। અગર આઈપીઓના ફ્રન્ટ પર જોઈએ તો ઘણા મહત્વના આઈપીઓસ આવવાના છે। એમાંથી ટાટા ગ્રુપ કંપનીનો મચ અવેટેડ પબ્લિક ઇસ્યુ છે એ આજે આપણે ખુલતો જોઈ રહ્યા છીએ ટાટા કેપિટલનો। એના ઉપર ડિટેલ્સ લઈએ તો આજથી ખુલ્યો છે આઈપીઓ અને 8 ઓક્ટોબર સુધી સબસ્ક્રાઇબ કરવાની તક આઈપીઓમાં બનતી દેખાઈ રહી છે, જ્યાં 15,511 કરોડનું જે છે ઇસ્યુ સાઇઝ છે, જેમાંથી અહીંયા જોઈએ તો ખાસ કરીને ફ્રેશ ઇસ્યુ 6,846 કરોડનો છે અને ઓએફએસ 8,665 કરોડનો। એટલે ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે એક મોટો આઈપીઓ જે છે ટાટા કેપિટલનો આપણને આવતો અને જે આજથી ખુલ્યો છે। શું કરી રહી છે આ કંપની એના વિશે સમજીએ તો એક એનબીએફસી સ્પેસની આ કંપની છે જે કન્ઝ્યુમર લોન્સ, કમર્શિયલ ફાઇનાન્સ જે છે, વેલ્થ મેનેજમેન્ટ જેવી સર્વિસીસ પૂરી પાડે છે। આ ઉપરાંત ટાટા કેપિટલ જે છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ એક ખાસું એક કાર્યરત આપણને આ કંપની દેખાડી રહી છે। ત્યાંથી એક સબસ્ક્રાઇબ કરવાની સલાહ પણ જે છે આપણને આવતી દેખાડી રહી છે। તો આદિત્ય બિરલા મની, આનંદ રાઠી દ્વારા પણ સબસ્ક્રાઇબ કરવાની સલાહ આઈપીઓ પર આવતી દેખાડી રહી છે। બીપી ઇક્વિટીઝ છે, સાથે જ અહીંયાથી ડીઆર ચોક્સીફિન્સફ, એલકેપી સિક્યોરિટીઝ અને વેન્ચરા દ્વારા જે છે ખાસ કરીને આ આઈપીઓ માટે એક સબસ્ક્રાઇબની તક તેઓ જોઈ રહ્યા છે અને સલાહ પણ એમના દ્વારા આવતી દેખાડી રહી છે। તો ખાસો એક મોટો આઈપીઓ ટાટા ગ્રુપની કંપની દ્વારા ટાટા કેપિટલનો આવતો દેખાડી રહ્યો છે। જી આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો ખાસ કરીને આજથી ખુલ્યો છે ટાટા કેપિટલનો આઈપીઓ અને 8 ઓક્ટોબર સુધી અહીંયા તમારી પાસે સબસ્ક્રાઇબ કરવાની તક છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। ગૌરાંગજી, કઈ વ્યૂ આપશો? ટાટા કેપિટલ આઈપીઓ જે રીતે આજથી ખુલ્યો છે 8 ઓક્ટોબરે અહીંયાથી બંધ થતો જોવા મળશે। પ્રાઇસ બેન્ડ 310-326ની અહીંયા રહેતી દેખાઈ રહી છે અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ સર્વિસ આપે છે કંપની। અહીંયા સબસ્ક્રાઇબ કરવાની સલાહ રહેશે। કઈ રીતે જોઈ રહ્યા છો આઈપીઓને? આરતી, જો મારે એક નમ્ર વિનંતી રહેશે બધા જ દર્શક મિત્રોને સીએનબીસી બજારના કે બધા આઈપીઓ જે આવે છે બજારમાં એમાં લિસ્ટિંગ ગેઇન્સની આશા અપેક્ષા વધારે પડતી ન રાખવી જોઈએ। કારોબાર અલગ હોય છે, મેનેજમેન્ટ અલગ હોય છે, મૂલ્યાંકન અલગ હોય છે, એ વસ્તુનું ધ્યાન રાખો। ક્ષમા કરજો, ટાટા કેપિટલ પર હજુ અમારી આઈપીઓ નોટ આવી નથી, તો વિશેષ રૂપમાં હું રોકાણ કરવાની તો ભલામણ નહીં કરી શકું, પણ લિસ્ટિંગ ગેઇન્સના બાબતમાં થોડી સાવધાની રાખવી। તો લિસ્ટિંગ ગેઇનના બાબતમાં થોડી સાવધાની રાખવાની સલાહ અત્યારે અહીંયા બનતી દેખાઈ રહી છે, પણ ઓવરઓલ ધ્યાન રાખવાનું રહેશે ટાટા કેપિટલના આઈપીઓ માટે। બીજું એક